અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આપા પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. સુપ્રભુ ચરણ કની ધરું, આત્માથી સૌહીન તે તો પ્રભુએ આપ્યો વરતો ચરણાધીન. આદિ આજથી વરતો પ્રભુ આધીન, દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દીન. સતસ્થાનક સમજાવીને ભીન બતાવ્યો આપ, જ્ઞાન થકી તરવારવત એ ઉપકાર અમાપ. જે સ્વરૂપ સમજાવિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યો તે પદ નમો શ્રી સદગુરુ ભગવંત. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાનની તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, આજ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. શ્રી કાહન ગુરુના ચરણમાં હો વંદન અગણિત. શ્રી ભગવતી માતના ચરણમાં હો વંદન અગણિત. નમો રિંકણં નમો સિદ્ધણં નમો અયર્ણં નમો વજ્રણં નમો લોહી શવ શ્રાવણં. ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મો મંગલમ. ચત્તારી લોકોત્તમા અરિહંતા લોકોત્તમા સિદ્ધા લોકોત્તમા શાહુ લોકોત્તમા કેવલી પંતો ધર્મો લોકોત્તમા. ચત્તારી શરણ ભજામિ અરિહંતે શરણ ભજામિ સિદ્ધે શરણ ભજામિ શાહુ શરણ ભજામિ કેવલી પંતો ધર્મો શરણ ભજામિ. ઓમ નમો અરિહંતાણું. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર એના આપણે 24 નંબરથી 33 નંબર સુધી મતાર્થીના લક્ષણ જોયા. હવે આપણે આત્માર્થીના લક્ષણ 34 નંબરના પદથી 42 નંબરના પદ સુધી આત્માર્થીના લક્ષણ જોઈએ છીએ. તો એની અંદર સૌથી પહેલાં 34 નંબરમાં આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, બાકી કુર ગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈ. 35 નંબરનું પદ જે છે પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર, ત્રણે યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર. અને 36 નંબરના પદમાં એક હોય ત્રણકારમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થની તે વ્યવહાર સંબંધ. તો પહેલા 34 નંબરના પદની અંદર આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, એટલે કે જેને સમ્યક દર્શન, જેને પોતાના સ્વની અનુભૂતિ થઈ છે તે જ સાચા મુનિ છે. એટલે કે સમ્યક દર્શન વગર મુનિપણું નથી હોતું. અને સમ્યક દર્શન સ્વભાવના આશ્રય પ્રાપ્ત થાય છે, કોઈ બાહ્ય સાધનથી પ્રાપ્ત થતું નથી. તે શુભ ભાવનેથી પણ સમ્યક દર્શન પ્રાપ્ત થતું નથી, પણ શુભ ભાવના અભાવપૂર્વક થાય છે. એટલે સૌથી પહેલું તો સમ્યક દર્શન કીધું. તો એના માટે પોતાના આત્માને જાણવો જોઈએ, એને ઓળખવો જોઈએ, એની પ્રતીતિ કરી એની અંદર સ્થિર થવાની વાત બતાવી. તો ચોથા ગુણસ્થાને સ્વરૂપાચરણ ચારિત્ર તો છે, પરંતુ અહીં તો મુનિપણાની વાત કરી કે જ્યાં 3 કષાય ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ હોય, જ્યાં બાહ્યથી નગ્ન દિગંબરપણું હોય, 28 મૂળગુણોનું પાલન હોય, એવા ભાવલિંગી મુનિરાજ તે ખરેખર સાચા ગુરુ છે, તે સાચા મુનિ છે. અને તે મુનિના અમે દાસાનું દાસ છીએ એવો પૂજ્ય ગુરુદેવશ્રી પણ વારંવાર કહેતા. છતાં શાસ્ત્રની અંદર એ પણ બતાવ્યું છે
કે જે યથાર્થપણે દ્રવ્યલિંગીપણું જે ધારણ કર્યું હોય, હજી એને આત્માની અનુભૂતિ નથી. આપણને તો ખ્યાલ નથી કે સામેના જીવના પરિણામ આપણને ખ્યાલ નથી, તો તે ભાવલિંગી છે કે દ્રવ્યલિંગી છે એ તો ખબર નથી તે મુનિરાજ. પરંતુ જો તે 28 મૂળ ગણો યથાયોગ્ય એનું આચરણ કરતા હોય, એનું પાલન કરતા હોય, તો તે વંદનીય છે, એને વંદન કરવા યોગ્ય છે. તો આવા ભાવલિંગી મુનિરાજની વાત બતાવી છે, તે સાચા ગુરુ હોય. બાકી મિથ્યા દ્રષ્ટિએ દ્રવ્યલિંગી મુનિપણું ધારણ કરીને આપણે અનંતવાર આપણે 9મી ગ્રીવ્યક સુધી 31 સાગરોપમનું આયુષ્ય પણ ભોગવીને આવ્યા, છતાં સૂક્ષ્મ રાગ રહી ગયો, પોતાનો દોષ આપણે ખ્યાલમાં ન આવ્યો અને આપણે તે દોષને ટાળવાનો પ્રયત્ન પણ ન કર્યો. હવે આગળ ગઈકાલે દ્રષ્ટિ રાગ, ગઈકાલે જે છેલ્લે પદ લીધું હતું આની અંદર, દ્રષ્ટિ રાગનો પોષ તેહ સમકિત ગણું, શ્યાદ વાદની રીત ન દેખો નિજપણું. અને એની અંદર સાથી અવગુણ ઢાકણ કાજ કરો જીનમત ક્રિયા. શું કીધું? અવગુણ ઢાકણ કાજ કરો જીનમત ક્રિયા, ન તજુ અવગુણ ચાલ અનાદિની જે પ્રિયા. શું કહે છે? હે વિતરાગ, અમે અમારી દ્રષ્ટિને પોષણ આપનારા ગુરુ પાસેથી સમકિત લીધું, એટલે અમારી દ્રષ્ટિને ગમતું કહેનારા કુગુરુ અમને અનંતકાળ મળ્યા. અનંતકાળથી અમને એની જ પ્રાપ્તિ થઈ છે. અને ક્યારેક કદાચ સદગુરુનો યોગ પણ મળી ગયો પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષનો, પરંતુ ત્યારે એની વાતને આપણે અમલમાં ન લીધી, લક્ષમાં ન લીધી. પરંતુ અમારી જે દ્રષ્ટિને પોષણ કરે એવા જે ગુરુ છે એની પાસેથી અમે અમારા મતને દ્રઢ કર્યો. તેને પોષણ આપનારા અભિપ્રાયથી એને પોતાનો જે માન છે એનો અથવા તો પોતાનો જે મત છે તેને જે પોષણ આપે છે એ પોષણ આપનારાના અભિપ્રાયથી અમે શંકિત રહ્યું હતું. એટલે કે અમે અમારા વિચારોને દ્રઢ કર્યા હતા અને એમાં ધર્મમય નહોતું. પરંતુ અનેકાંત એવું જે વસ્તુ સ્વરૂપ છે, જે અવિનાશી છે, જે શુદ્ધાત્મા છે, તેને યથાનિધિ નહીં જાણતા, એને કેવી રીતે પ્રાપ્ત કરો એની યથાવિધિ પણ નહોતા જાણતા. અને ગાડરિયા પ્રવાહની જેમ વગર વિચારે અંધશ્રદ્ધાને ધર્મમયનું, જેવી રીતે ઘેટું જતું હોય તો એ ગાડરિયો પ્રવાહ કહે છે ને, લૌકિકમાં કહેવતમાં શું કહે? ગાડરિયા પ્રવાહની જેમ ચાલે. અથવા તો જેવી રીતે અમુક કોમની અંદર એ કોમનો જે મુખ્ય માણસ હોય કે એમ બધા ચાલે, તો એ ગાડરિયો પ્રવાહ છે. પોતે કંઈ વિચારતો નથી, પોતે ક્યાંય પરીક્ષક બનતો નથી. અને ગાડરિયા પ્રવાહની જેમ કોઈ પણ જાતના વિચાર વગર જે ગૃહિત મિથ્યાત્વ છે, અથવા તો અંધશ્રદ્ધાને ધર્મમયનું, વિપરીત શ્રદ્ધાને ધર્મમયનું, અથવા તો ગૃહિત મિથ્યાત્વમાં ધર્મમયનું, કે શસ્ત્ર વસ્ત્ર સ્ત્રી અલંકાર મારા આવા ધારણ કરેલા કુદેવને તેમણે દેવમયના. અને માહે માહે પોતાના છંદે ચાલનારાએ સર્ટિફિકેટ આપ્યા. અંદરો અંદર પરસ્પર પોતાના સ્વચ્છંદપણે ચાલનારાએ આપણને સર્ટિફિકેટ આપ્યા કે નહીં, તમારી શ્રદ્ધા તો બરાબર છે, તમારી શ્રદ્ધા તો દ્રઢ છે, સુમેરુ પર્વત જેવી છે. અને સર્ટિફિકેટ આપ્યું કે આપણે જ સાચા છીએ, બાકી જે કહે છે એ બધું બરાબર નથી, આપણે જે રસ્તા ઉપર ચાલી છીએ તે જ સાચા છીએ. પણ કોને સર્ટિફિકેટ આપ્યું? સ્વચ્છંદે ચાલનારાએ, જે પોતે પણ ખોટી જગ્યાએ ખોટા રસ્તે ચાલી રહ્યો છે એને સર્ટિફિકેટ આપ્યું. કે કેમ કે એને એનું અહીંયા માન પોસાતું હોય છે, તો એને સર્ટિફિકેટ આપ્યું કે આપણે જ સાચા છીએ. પણ જગતમાં માનાદિ માટે મેં દોષ ન થયા, મેં મારા માનનો ખંડન ન થાય, મારું માનનું પોષણ થાય એ માટે આપણે જે મારા દોષ છે એને ક્યારેય છોડ્યા નહીં. મારું માન સચવાય રહે તે માટે મારા જે દોષ છે, મારી જે વિપરીત માન્યતા છે, મારી જે અંધશ્રદ્ધા છે તેને મેં ન છોડ્યું. માટે શું કીધું? અવગુણ ઢાકણ કાજ કરું જીન મત ક્રિયા, ન તજો અવગુણ ચાલ અનાદિની જે પ્રિયા. એટલે કે મિથ્યા મતાગ્રહ એટલે વિપરીત દ્રષ્ટિ અને માનાર્થે ક્રિયાકાંડમાં જીવો. અનાદિકાળથી હું જે જીવતો આવ્યો છું, ક્રિયાકાંડમાં જીવતો આવ્યો છું, મારો વિપરીત મતાગ્રહની અંદર, મારા માનના પોષણમાં,
અને જે વિપરીત માર્ગ છે, અસત્ય માર્ગ છે, એને નભાવી રાખ્યો. ક્યારે સાચું જાણવાનો પ્રયત્ન ન કર્યો. ગાડરિયા પ્રવાહની જેમ કે આટલા લોકો માને છે. તમે જુઓ અન્ય મતમાં કેટલું હોય છે માણસો. કોઈ પણ ધાર્મિક પ્રસંગ હોય, 2-2 લાખ 5-5 લાખ માણસ હોય, તો બધા ગાડરિયા પ્રવાહની જેમ ચાલ્યા રાખે છે. અને જ્યાં સત્યનો માર્ગ હોય ત્યાં ઘણી વાર સંખ્યા પણ ન હોય, તો કે કોઈ વિચારતું નથી, અંધશ્રદ્ધામાં ચાલ્યા જાય છે. તો કે જૂઠાણું નભાવી રાખે છે, સાચા ન્યાયને પણ છુપાવે છે. જે સાચો ન્યાય છે, જે સિદ્ધાંત છે, તેને છુપાવે છે. અને જે ખોટો માર્ગ છે, જે જૂઠો માર્ગ છે, અસત્ય માર્ગ છે, તેને નભાવી રાખે છે. આ ગઈકાલે આપણે લીધું હતું. એક ભાઈ કહેતા હતા કે માંડ માંડ ચાલતા બળદને, એટલે કે પરાણે ચાલતો હોય, એને તમે આર મારશો તો શું થશે? તે આરસી જશે, તે નહીં ચાલે. માટે તેને પોષણ આપીને નભાવો. તેને પોષણ આપો અને એને નભાવો. પણ બાપાના કૂવામાં બુડી ન મરાય. એટલે કે દોષ ઢાંકવાથી ગુણ ક્યારેય ન વધે. દોષને ઢાંકશો તો ક્યારેય ગુણ નહીં વધે. ગુણ નહીં વધે એટલે કે ગુણની પર્યાયમાં પરિણમન શુદ્ધ નહીં થાય. એટલે કે શુદ્ધિની ઉત્પત્તિ નહીં થાય. ગુણ તો શુદ્ધ છે, પરંતુ તેની પર્યાયમાં અશુદ્ધતા રહેશે. તો કે કુરધર્મને નભાવવા ખાતર વિતરાગતાના નામે પાખંડ ન પોસાય. કુધર્મને નભાવવા ખાતર કે જો આ નહીં કરી તો કે અમારા તો કુર પરંપરાએ ધર્મ ચાલી રહ્યો છે, એને તો અમારે નભાવવો પડે. એના માટે વિતરાગતાના નામે પાખંડ ન કરો. એવું આત્મજ્ઞાન જેને નથી, એવા કુગુરુને ભલે અમારા વડવાઓએ કુર પરંપરાની વૃદ્ધિથી માન્યા હોય, પણ જે સાચો આત્માર્થી છે, મોક્ષાર્થી જીવ છે, તે તેને માનવા તૈયાર નથી. તે પોતે પરીક્ષક બને છે. આત્માર્થી તો યથાર્થ ગુરુની પરીક્ષા કરે છે. તે ગુરુની પરીક્ષા કર્યા વગર તે કે રસ્તા પર ચાલતો પણ નથી. કેમ કે જો પરીક્ષા નહીં કરે તો તે કે રસ્તા પર ચાલશે તો આ જે ભાવ મળ્યો છે, તે ભાવનો અભાવ કરવા માટે મળ્યો છે. એના બદલે તે ભાવનું પરિભ્રમણ વધારે, એને એનો ખ્યાલ આવી ગયો છે. માટે તે પરીક્ષા કર્યા વગર ઓગે ઓગે હા નહીં પડે, તે એને માનશે નહીં, એની પહેલાં પરીક્ષા કરશે. જ્યાં ભાવ કટી થવાની વાત ન આવે, જ્યાં ભાવ કટી એટલે કે ભાવનો અભાવ થવાની વાત ન આવે, જ્યાં અવિરોધ યથાર્થ ન્યાય સિદ્ધાંત એને ન મળે, અને એમ કે પુણ્ય કરો, અને પુણ્ય કરતાં કરતાં શુભ ભાવ કરતાં કરતાં શુદ્ધની પ્રાપ્તિ થાય, અને 13મા ગુણસ્થાને કેવળ જ્ઞાન એટલે કે આત્મા ઉઘડશે, ત્યારે જ્ઞાનની પ્રાપ્તિ થશે. માટે અત્યારે તો કરીએ તો પામીએ. અને જે 12નું ચારિત્રનું પાલન કરે તો કે આપણે તો મુનિ કહેવાય, અથવા તો આપણે તો 6-7મા ગુણસ્થાને. એટલે જાત જાતની વિપરીત માન્યતાઓ કે કરીએ તો પામીએ, એમ જૂઠાણું નભાવનારાને આત્માર્થી ક્યારેય ગુરુ નહીં માને. ગમે એટલા એનો પ્રયત્ન કરશે તો પણ એને તે ગુરુ નહીં માને. એમાં કોઈ પણ પ્રકારનો દ્વેષ નથી, પરંતુ એ એક દ્રઢતા પડી છે. શું કીધું ફરી વાર? જેને આત્મજ્ઞાન નથી એવા કુગુરુને ભલે આપણા વડવાઓ બાપ દાદા કુર પરંપરામાં તેને માનતા હોય, ગુરુ એની વૃદ્ધિથી માનતા હોય, પણ જે આત્માર્થી જે છે, કે જે સાચો તત્વને જાણવાની જિજ્ઞાસાવાળો જીવ છે, અથવા તો જેને પોતાના સ્વભાવની પ્રાપ્તિની તાલાવેલી ઉપડી છે, તે તેને માનતા નથી. પરીક્ષા કર્યા વગર તે કોઈને તે માનતા નથી. માટે તો અમૃતચંદ્ર આચાર્ય દેવે, કુનકુન આચાર્ય દેવે શું કીધું? અમે કહી છે વાતને પણ તું તારા અનુભવથી પ્રમાણ કરજે. એમને હા ન પાડતો. માટે શું કહે છે? આત્માર્થી જે જીવ છે તે તો યથાર્થ ગુરુની પરીક્ષા કરે. એમને એમ તે ગુરુપદ એને ગુરુનો પદ ન આપે, તેની પરીક્ષા કરે છે યથાર્થ ગુરુની. કે જ્યાં ભાવનો અભાવ થવાની વાત ન આવે, જ્યાં અવિરોધ ન્યાયની પ્રાપ્તિ ન થાય, સિદ્ધાંતની પ્રાપ્તિ ન થાય, અને કે અત્યારે પુણ્ય કરો, કરીએ તો પામે, પછી આગળ જતા 13મા ગુણસ્થાને આત્મા ખુલશે, ઉઘડશે. એવા જૂઠાણું નભાવનારને આત્માર્થી જીવ ગુરુ ન માને. એમાં કોઈ પણ પ્રકારનો દ્વેષ નથી, પરંતુ શું છે? દ્રઢતા છે. આત્મામાં મોક્ષનો ઉપાય છે અને મોક્ષ દશા છે. આત્મામાં જ મોક્ષનો ઉપાય છે અને તેમાં જ મોક્ષ દશા છે. આ પહેલાં પણ આપણે આગળ વાત આવી ગઈ. આત્માની અશુદ્ધ પર્યાય તેનું નામ સંસાર,
અને આત્માની શુદ્ધ પર્યાય તેનું નામ જ મોક્ષ. સંસાર અને મોક્ષ બહાર છે જ નહીં. બધું ક્યાં છે? અંદર છે. ક્ષેત્ર અપેક્ષાએ બહાર ભલે આપણે કહેતા હોય, પરંતુ બધું ક્યાં છે? અંદર જ છે. તો કે ત્યાં જ મોક્ષ દશા પડી છે. પછી ભલે ક્ષેત્ર અપેક્ષા કે લોકના અગ્રભાગે તનુવાત વલયમાં સિદ્ધ ભગવાન બિરાજમાન છે. ખરેખર તો ક્યાં બિરાજમાન છે? પોતાના સ્વચતુષ્યમાં બિરાજમાન છે. શુભાશુભ ભાવ તથા મિથ્યાત્વ તો કેવો છે? બંધ ભાવ છે. મિથ્યાત્વ બંધ ભાવ છે, શુભ અશુભ ભાવ તે બંધ ભાવ છે. હવે જે બંધ ભાવ છે તેનાથી અબંધી એવો ભગવાન આત્માની પ્રાપ્તિ કેવી રીતે થાય? જે ભાવથી આપણે આનંદકાર, જે ભાવના નિમિત્તે આપણે આનંદકારથી રખડા, એનાથી આપણને એના ફળ સ્વરૂપે રખડવાનું જ મળ્યું, રખડવું જ પડ્યું. તે રખડવાના બંધ ભાવે લોકોતર મોક્ષ માર્ગની પ્રાપ્તિ કેવી રીતે થાય? મોક્ષ માર્ગની પ્રાપ્તિ નહીં થાય. માટે તું બધા પ્રકારના પક્ષપાત છોડીને તું ન્યાયને સમજ, યથાર્થ ન્યાયને અવિરોધપણે તું સમજ. અને જો તું સમજીશ તો તને લાભ થશે, તારા આત્માની પ્રાપ્તિ થશે. જેને આત્માનું ભાન નથી તે મોક્ષ માર્ગને કેવી રીતે બતાવી શકશે? જેને પોતાને જ સ્વભાવનું ભાન નથી તે કેવી રીતે રસ્તો બતાવી શકે? જેવી રીતે કોઈ માણસને સોનગઢ જવું છે. હવે તે કોને પૂછશે? કે જેને રસ્તાની ખબર હશે એને પૂછશે. હવે કોઈ અહીં ગુજરાતના માણસને બદલે કોઈ બહારના રાજ્યનો માણસ હોય, હવે એને પૂછે કે મારે સોનગઢ જવું, ક્યાં રસ્તે જવું? એ નહીં બતાવી શકે. તો અહીં પણ શું કહે છે કે કોને પૂછીશ? કે જેને આત્માનું જ્ઞાન હોય, જેને આત્માની પ્રાપ્તિ થઈ હોય. હવે એને આત્માનું ભાન જ નથી, તે મોક્ષ માર્ગ કેવી રીતે, એ વિધિને કેવી રીતે બતાવી શકશે? અનંત અનંત કાળથી રખડતા આપણને માંડ માંડ આ મનુષ્ય ભાવ મળ્યો છે. બહુ દુષ્કર છે. નિગોદમાંથી બેન્દ્રિયપણું પ્રાપ્ત કરવું એ પણ અતિ અતિ દુષ્કર છે. એવું નથી ક્રમથી થાય કે નિગોદમાંથી પહેલા 2 ઇન્દ્રિય થાય, પછી 3 ઇન્દ્રિય થાય, પછી 4 ઇન્દ્રિય થાય. એમ નથી. ડાયરેક્ટ પંચેન્દ્રિય પણ થાય, સંજ્ઞીપણું પણ પ્રાપ્ત કરે પોતાના પરિણામોને આધીને, એની હોનારને કારણે, એ સમયની એ પર્યાયની યોગ્યતાને કારણે. પરંતુ અહીં તો જે બેન્દ્રિય છે તે બેન્દ્રિયપણું પણ પ્રાપ્ત કરવું અતિ અતિ દુષ્કર છે. એમાં તો મનુષ્ય પર્યાય મેલી, સંજ્ઞીપણું મેલું, હિત અહિતનો વિવેક કરી શકે એવું સંજ્ઞીપણું મેળ્યું, સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ મેળ્યું, બધી રીતના સરળ ભાષામાં ઉપલબ્ધ આપણને શાસ્ત્રોનું રચના મેલી, પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા જ્ઞાની પુરુષોનો સત્સમાગમ થયો અને એમાં આપણી રુચિ પણ ઉત્પન્ન થઈ. ભલે ઉપરની રુચિ છે, ખારવા જેવી રુચિ છે, મરજીવા જેવી રુચિ નથી, પરંતુ એ રુચિ તો થઈ. એ રુચિને અંતરંગ રુચિમાં પલટાવવા માટે પુરુષાર્થ કરવો પડશે. અનંત અનંત કાળથી રખડવા માટે આ મનુષ્ય ભાઈએ મહિલો અને તેની અંદર આ ભવ કટી નહીં કરી, ભવનો અભાવ નહીં કરી, તો ફરી આ ભવ ક્યારે પ્રાપ્ત થશે? ભવ ખોવાનો ભાવ તો અહીં ઘણા બધા છે, અટકવાના સ્થાન ઘણા બધા છે. ઘણા કે આપણે શું કરીએ, આ એક ભાવ વધારે, અત્યારે તો અમને એટલી તીક્ષ્ણ બુદ્ધિ નથી, અત્યારે હજી અમને તત્વની વાત બેસતી નથી, અત્યારે પુણ્ય કરી, શુભ ભાવ કરી, ફરી પાછા આવા સંયોગો પ્રાપ્ત થશે. એક ભાવ વધારે. કે જેને કાલ ઉપર કામ છોડ્યું એને ક્યારેય એનું કામ જ નહીં થાય. આપણે લૌકિકમાં પણ એમ કહીએ છીએ આજનું કામ આજે કરો, કાલ ઉપર ન છોડો. હવે જેને કાલનો વાયદો કર્યો ત્યારે તેને કોઈ કામ એનાથી થઈ નહીં શકે. ઘણા કહે છે ને કે અહીંથી વિદેશ ક્ષેત્રમાં જઈશ અને ત્યાં જઈને સાક્ષાત ભગવાનની દિવ્યવાણી સાંભળીશ અને ત્યાં જઈને હું મારા આત્માના આશ્રય મારા સ્વભાવની પ્રાપ્તિ કરીશ. એને નહીં થાય. અત્યારે એ જ ભગવાનની દિવ્યવાણી આપણી સમક્ષ પરોક્ષ રીતે ઉપલબ્ધ છે. ત્યાં જે વાત કહી રહ્યા છે તે જ વાત એમની જ વાત, ભગવાનની જ વાત, આપણી સર્વજ્ઞની જ વાત આપણી પાસે ઉપલબ્ધ છે. અહીં કાર્ય કરવું નથી ને ત્યાં જઈને કાર્ય કરવું કેવી રીતે શક્ય બને? અને પહેલી વસ્તુ ક્યાં ખબર છે ક્યાં જઈને પટકાવાના છે? વિદેશ ક્ષેત્રની અંદર 4 જ જગ્યાએ, 4 આપણા જે જમ્મુદ્વીપનો જે વિદેશ છે એની અંદર 4 જ દેશની અંદર ભગવાન બિરાજમાન છે. બાકીના 28 છે, ટોટલ 32 છે.
બાકીના 28 દેશની અંદર ભગવાન તો બિરાજમાન નથી. તો કે જે 4 દેશની અંદર ભગવાન બિરાજમાન, 4 ખંડની અંદર, તો એની અંદર પણ 5 મલેશ અને 5 મલેશ ખંડ અને 1 આર્યખંડ છે. હવે આર્યખંડમાં બિરાજમાન છે. હવે એમાં પણ મલેશ ખંડમાં જન્મ લઈ લીધો તો ક્યાં ધર્મની વાત સાંભળવા મળશે? અને બાકીના 28 જગ્યાએ જન્મ લીધો તો ક્યાં ભગવાનની વાત પ્રત્યક્ષ સાંભળવા મળશે? અને કદાચ ત્યાં જઈને જન્મ લીધો તો ક્યાં ખાતરી છે કે ત્યાં રુચિ ઉપડશે સ્વભાવને જાણવાની અને ભગવાનની દિવ્યવાણી સાંભળવા સમોસરણમાં જશે? અને કદાચ સમોસરણમાં ગયો તો બહાર નાટ્યશાળામાં અટકી જાય છે. અંદર જવા માટે એને પગ જ નથી ઉપડતા, એટલે કે તે તરફ જવાનો એને વિચાર નથી આવતો, કેમ કે એની હોનાર જ એવી છે. અને કદાચ તે અંદર પણ જાય તો આ પ્રતિહાર્ય અને ભગવાનના બધા વૈભવને, એના સાતિશ્ય પુણ્યના વૈભવને જોવામાં અટકી જાય છે. અને કદાચ તે પણ ભગવાનની વાણી પણ સાંભળે, પરંતુ તે અમલમાં નથી મૂકતો. આપણે આવી રીતે અનંતવાર ભગવાનની વાણી સાંભળી અને છતાં કોરે ને કોરા રહ્યા, એકવાર આત્મામાં ન ગયા. એ કેવા હોવા જોઈએ જીવ? આજે મહાવીર સ્વામી ભગવાનનો જન્મ કલ્યાણક દિવસ છે, જન્મ જયંતિ નહીં. જન્મ જયંતિ કોને કહેવાય, જન્મ કલ્યાણક કોને કહેવાય, એ પણ ખ્યાલ હોવો જોઈએ. કોને કહેવાય? જન્મ જયંતિ કોની હોય અને જન્મ કલ્યાણક કોણ હોય? બોલો જયંતિભાઈ, નિકુંજભાઈ, અમિતાબેન. બોલો. તો બરાબર, પણ જન્મ કલ્યાણ એનો પાછળ શું છે, સિદ્ધાંત શું? ક્યાંક કલ્યાણક શબ્દ, જન્મ કલ્યાણક ને જન્મ જયંતિ કોની કહેવાય? ઘણા અત્યારે બોલે આજ મહાવીર જયંતિ છે. ખરેખર મહાવીર જયંતિ નથી, જન્મ કલ્યાણક દિવસ છે. આજ જયંતિ કોને પણ કે જે ફરી જન્મ લેવાના હોય એની જયંતિ હોય, અને જે હવે ફરી જન્મ નથી લેવાના, છેલ્લી પર્યાય છે, એનું કલ્યાણક ઉજવાય છે. બરાબર? કોને જન્મ કલ્યાણક કહેવાય? ક્યાં જન્મ જયંતિ શબ્દ વપરાય એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. તો કે આ મહાવીર સ્વામી ભગવાનનો આ જન્મ કલ્યાણક દિવસ છે. આપણે તો વાત કેવી ચાલે કે કેવા પાત્ર જીવ હતા. 66 દિવસ સુધી એમની દેશના નો કરી, દિવ્ય ધ્વનિ નો કરી, છતાં રોજ આવીને જ્યારે ભગવાનની વાણી છૂટવાનો જે સમય અહીંયા આવીને બેસી જતા, અહીંયા જ રહેતા હતા, એમ સમશરણમાં જ રહ્યા. 66 દિવસ સુધી પ્રતીક્ષા કરી. એ પાત્રતા બતાવે છે. અહીં તો આપણા જૈન મંદિરમાં 9:30 કે 8:30 પૂજ્ય ગુરુદેવશ્રીનું સીડી પ્રવચન ચાલુ થતું હોય અને 8:40 સુધી ન થાય તો સ્ટાફ ઉપર કે વ્યવસ્થાપક ઉપર અથવા તો જે કાર્ય કરતા હોય એના ઉપર આપણે કેટલું બોલી નાખશું. ને કદાચ એવું પણ બને ઊભા થઈને નીકળી પણ જાય, કેમ કે હવે આગળ 1 કલાક સાંભળવું ટાઈમ દુકાન ન થઈ જાય. જ્યાં ભાવનો અભાવ કરવાની વાત આવવાની છે તે છોડીને ક્યાં જાય છે? ભાવ વધારવાની જગ્યાએ જાય છે. પાત્રતા બતાવે છે. અને આય કરવું નથી અને ત્યાં જઈને કરવું, એ વાત ખરેખર એને ક્યારે એ વાત ખરેખર યોગ્ય નથી અને તેને ક્યારે પણ પોતાના આત્માની પ્રાપ્તિ નહીં થાય. માટે કહે છે કે આ ભાવ મનુષ્ય માંડ મળ્યો છે. અનંત ભાવ મળ્યા, એક ભાવ વધારે એમ કહીને આપણે અટકી જઈએ છીએ. પણ સાચો ધર્મ સમજવાનું ટાણું આવ્યું છતાં જે ન સમજે એનો ભાવ વ્યર્થ છે. આ સાચો ધર્મ સમજવાનું, ભાવ અભાવ કરવાનું આ ટાણું આવ્યું છે, અવસર આવ્યો છે. અને લક્ષ્મી ચાંદલો કરવા આવીને આપણે શું કરી છીએ? મોઢું સંતાડી છીએ, ધોવા જઈએ છીએ. જે નહીં સમજે એનો ભાવ વ્યર્થ જશે. ગઈકાલે આપણે એક્ઝામ્પલ લીધું હતું ને કે એક મોટો હોલ હોય, એમાં આંધળો માણસ હોય કે આંખે પાટો બાંધ્યો, એને બહાર જવા માટે બાયણા મૂક્યા છે ઘણા, પણ જ્યાં બાયણું આવે ત્યાં આગળ જતો રહે, એ ક્યારેય બહાર નહીં જાય. ત્યાં સુધી લાકડીઓ મારે, જ્યારે લાકડી મારવાની છે કે અહીં
ભીત છે કે બાયણું એ જોવા માટે અહીંયા લાકડી નહીં મારે, એ છોડીને બાયણું છોડીને આગળ જાય, પાછો લાકડી મારે કે હજી ભીત છે, તે ક્યારે બહાર નહીં જઈ શકે. તો અહીં કે સાચો ધર્મ સમજવાનું આ ટાણું આવ્યું, આ બાયણું આવ્યું છે. આ સંસારના બાયણું છોડીને સિદ્ધ દશા મુક્તિની દશા પ્રાપ્ત કરવાનું આ બાયણું આવ્યું છે, અવસર આવ્યો છે. પરંતુ જો નહીં સમજી તો આ પર્યાય વ્યર્થ જશે. ચૈતન્ય ભગવાન જે મારો સ્વભાવ છે, જે મારું પદ છે, એને ભૂલીને મારા સ્વભાવથી ચ્યુત તેને હું શુભાશુભ ભાવની અંદર શુભાશુભ ભાવની અંદર રાચું છું, પુણ્ય પાપની અંદર હું અટકેલો છું, એનો આપણને ક્યારેય વિચાર નથી કરતા. અહીંયાની જે આપણી યશ છે, અહીંની આપણી જે કીર્તિ છે, અહીંનો અત્યારે સમાજમાં જે માન મર્તબો છે, અહીંનો અત્યારે સંસ્થામાં જે માન મર્તબો છે, અહીંની જે ટૂંકમાં આબરૂ છે, યશ છે, કીર્તિ છે, એ અહીં જ રહી જવાની. અહીં રહેશે એની કોઈ ગેરંટી નથી. કદાચ કોઈ અપયશનો નામ કર્મનો ઉદય આવે તો અહીં પણ ચાલી જવાની, અને ન આવે એ બધું તો આ શરીર સાથે છૂટી જવાનું, એ ક્યાંય આગળ નથી આવવાની. સોનાની લગડી ઢાણા જ્ઞાને આગળ નથી આવતું તો આ તો ક્યાંથી આવવાનું? દ્રઢ ઢાણા જ્ઞાન નહીં. આપણે જે ઢાણા જ્ઞાન છે તે આ દેહ છૂટે એની સાથે ચાલ્યું જશે. સોનાની લગડી એટલે કે વૈભવ આદિ તે પરલોકમાં કામ નહીં આવે. ગમે એટલા વૈભવ પ્રાપ્ત કર્યા હોય, સંયોગો પ્રાપ્ત કર્યા હોય કેવું, એ પણ વ્યવહાર છે, એ આવે છે એની યોગ્યતાથી, પણ માન્યતામાં છે કે મેં પ્રાપ્ત કર્યા, અને તેને સાચવવાના આપણે પ્રયત્ન પણ કરી, અને આમાં આપણો સમય બગાડી રહ્યા છે, અને એ સાથે નહીં આવે. બધાને ખબર છે આ સાથે નહીં આવે, છતાં કોઈ છોડી નથી શકતું. આનાથી વધારે કમનસીબી કઈ? આપણને પણ ખબર છે, મને પણ ખબર છે, તમને પણ ખબર છે, છતાં આપણે એનાથી અટકતા નથી. ખરેખર શાંતિથી વિચારો, આખા દિવસનો આપણો ખર્ચો 100 રૂપિયાથી વધારે નથી. હવે 100 રૂપિયાથી વધારે ન હોય, 2 માણસ હોય અથવા છોકરાઓ હોય, એ એનું કરતા હોય. એના માટે તો વારંવાર કહું, પંડિત એવા હતા કૈલાસજી, અચલજી, એમણે બહુ સરસ વાત કરી હતી. છોકરા 2 જ પ્રકારનો, એક કુપાત્ર અને એક સુપાત્ર. જો કુપાત્ર હશે તો તે ગમે એટલું ભેગું કર્યું હોય છે એ વેડફી નાખશે, અને જો સુપાત્ર હશે તો તારા પૈસાની જરૂર નથી, એની રીતે પોતાની રીતે એ પ્રાપ્ત કરી લેશે. તો તું તારી પર્યાયને શું કામ વેડફી રહ્યો છો? છતાં આપણે એ બધું ભેગું કરવા માટે પ્રયત્ન કરી, અને ખબર હોવા છતાં આ બધા સંયોગો ચાલ્યા જશે. ક્યારે ચાલ્યા જશે ખબર નથી, ક્ષણિક હશે, અને કદાચ રહેશે તો અહીં આપણું શરીર છૂટી જશે તો અહીં રહી જવાના. ગમે એટલી હવેલી, મોટા મકાન બનેવા, તે અહીં રહી જશે. સિકંદર જેવો, સિકંદરની વાત આવે છે શાસ્ત્રમાં પણ આવે, એક્ઝામ્પલમાં. એ બધી વાત આપણે જાણી છીએ, સમજી છીએ, પણ કેવો શમશાન વૈરાગ્ય છે, જ્યાં પોતાના ઉપર અમલમાં મૂકવાનો આવે તો કે ના ના, હજી તો મારી ઉંમર, હજી મારા હાથ પગ હાલે, ત્યાં સુધી હું બધું ભેગી કરી લઉં. ક્યારે એવો નથી વિચારાયો કે મારી ઇન્દ્રિયો અત્યારે બધી બરાબર કામ કરે છે, ત્યાં સુધી હું મારા આત્માની પ્રાપ્તિ કરી લઉં. પછી તો જે મેં તત્વને વાંચ્યું, સમજ્યું, એનું ચિંતન મનન મંથન કરવાનું આવે. પાછલી જિંદગીમાં ઇન્દ્રિયો કામ નહીં કરે, ખાટલા ઉપર સૂતા હશું તો ત્યારે સમજવાની ઈચ્છા હશે તો કોઈ સમજાવનાર નહીં મળે, બુદ્ધિ પણ નહીં ચાલે, કાન પણ નહીં ચાલે, બેસી નહીં શકી, કેડ પણ કામ સાથ નહીં આપે. પણ આપણને એની પડી નથી. આપણે તો અમરપટ્ટો લઈને આવ્યા કે આપણે જવાનું જ નથી. એ વખતે પ્રભુને યાદ કરી, એનું સ્મરણ કરી. ક્યાં પ્રભુને યાદ કરી? હરિયંત ભગવાનને, સિદ્ધ ભગવાનને યાદ કરી. ક્યારે પોતાના આત્માને યાદ ન કર્યો. એ હરિયંત ભગવાન કેમ બન્યા? પોતાના આત્માને યાદ કરીને બન્યા. એ સિદ્ધ ભગવાન સાદી અનંતકાળ સુધી અવ્યાબાદ સુખનો ભોગવટો કેમ કર્યો? કે પોતાના આત્માને યાદ કર્યો. અને આપણે એ જે રસ્તા ઉપર ચાલ્યા, એ રસ્તા ઉપર નહીં ચાલીને એમને યાદ કરીશું. એમને યાદ કરવા જોઈએ, પરંતુ એનાથી આત્માની પ્રાપ્તિ નહીં થાય. એ શુભ ભાવ છે, એ રસ્તામાં આવે, પરંતુ અહીં તો એમ કે તું તારા આત્માને દરકાર કર, બહારના પ્રભુને સંભાળો, તો પણ તારું દુઃખ નહીં ટરે. એ તો પદ્રવ્ય છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતો નથી, તો એ આપણા દુઃખને કેવી રીતે ભાંગી શકે?
અને ઘણા લોકો આ દુઃખ સહન ન થાય તો આપઘાત કરે છે, કદલીઘાત કહો, આપઘાત કરે છે. તો એ વખતના એના સંશ્લેષ પરિણામોને કારણે, માઠા પરિણામોને કારણે એને એવું ફળ ભવિષ્યમાં મળશે. અને એવું નથી કે અહીં અત્યારે આપઘાત કર્યો કે અહીંનું અત્યાર સુધીનું જે હતા કર્મો, એ કર્મો ચાલ્યા જશે. એ પાછા તો એ તો પૂરા જ કરવા પડે છે, ભોગવવા પડે છે. અને નવા બાંધો છો, બધું પરિણામોને આધીન છે. કર્મ તો એક ફોટોજેનિક પ્રતિબિંબ છે. આપણે કરેલા પરિણામનું તે ફોટોજેનિક પ્રતિબિંબ છે. તો કે પ્રભુને સંભાળતા પણ દુઃખ નહીં ટરે. જ્ઞાનીની જે વિધિથી સમજણ છે, જ્ઞાનીની જે વિધિથી એને પોતાની સમજણ કરી છે, આત્માની જે જાત છે તેનો બોધિબીજ સાથે લઈને જે ગયો, જે લઈને ગયો, જે સમાધિ મરણ કરીને ગયો, આત્માની જે ચૈતન્ય જાત છે તેનું બોધિબીજ જે લઈને સાથે ગયો, સમાધિ મરણ કરીને ગયો, એને ભવનો અભાવ દેખાય છે. કોને? કેવરીના જ્ઞાનમાં એને ઝાઝા ભવ દેખાતા નથી. તે ધર્માત્માને જિનેશ્વર ભગવાનનો લાડકવાયો લઘુનંદન કીધો. તેને એ સમ્યક દ્રષ્ટિ જીવને સિદ્ધ ભગવાનનો, જિનેશ્વર ભગવાનનો લાડકવાયો લઘુનંદન કીધો. જગન્ય અંતરાત્મા કીધો. જેને રાગ દ્વેષ અજ્ઞાન રહિત સ્વરૂપ સ્થિરતા અંશે પણ વીગળી છે. જેને રાગ દ્વેષથી ભિન્ન, અજ્ઞાનતાથી રહિત એવી સ્વરૂપની સ્થિરતા ભલે અંશે પણ વીગળી છે તો તે જ્ઞાની છે. એને એટલું બહુ સમજાવવાની શૈલી પણ ન હોય, એને યાદ પણ ન રહેતું હોય, પરંતુ ભેદ જ્ઞાન અંદર સહજપણે વર્તતું હોય, સ્વરૂપની અંદર સ્થિરતા એને અંશે પણ વીગળી છે તો તે જીવ જ્ઞાની છે. રાગ દ્વેષ અજ્ઞાનથી આપણે શું થાય છે? સંશ્લેષ પરિણામો થાય છે, આર્ત ધ્યાન થાય છે, રૌદ્ર ધ્યાન થાય છે. તો આવા રાગ દ્વેષ અજ્ઞાનથી સંસારના ક્લેશમાં મૂંઝાયેલાને આપણે શું થાય? સંસારની અંદર ગૂંચવાઈ ગયા, કરોરિયાની ઝારની અંદર ગૂંચવાઈ ગયા છે. કરોરિયાની જે ઝાર હોય ને, એ કરોરિયાની એની ઝારમાં ગૂંચવાઈ જાય ને, એમ આપણે પણ ગૂંચવાઈ ગયા. પૂજ્ય ગુરુદેવશ્રીના શબ્દોમાં કહીએ, લગ્ન નહોતા થયા ત્યાં સુધી 2 પગવાળા હતા, લગ્ન થયા પછી 4 પગવાળા થયા, છોકરાઓ થયા એટલે 6 પગવાળા થયા, છોકરાઓના છોકરાઓ થયા એટલે 8 પગવાળા થયા. અંદર ને અંદર રોજ એમ થાય કે હવે આટલું કરી પછી મારે નિવૃત્તિ લઈ લેવી, આટલું કરી મારે નિવૃત્તિ લઈ લેવી. ક્યારેય નિવૃત્તિ આવતી નથી. નિવૃત્તિ તો એમ આવવું જોઈએ, આ જ વિચાર આવ્યો અને એ જ ક્ષણે નિવૃત્તિ આવે તો સાચી નિવૃત્તિ. એ પણ વ્યવહાર નિવૃત્તિ. ખરેખર તો નિશ્ચય નિવૃત્તિ તો પોતાના અંદર પરિણામોમાં રાગદ્વેષાદી ભાવોની ઉત્પત્તિ ન થવી, તેનું નામ અહિંસા છે. અને એ મહાવીર સ્વામી ભગવાનનો સિદ્ધાંત છે. એ શાસન નાયક અત્યારે એમનું શાસન ચાલી રહ્યું છે, એમનો આ સિદ્ધાંત છે. હવે જે સંસારની અંદર જે મૂંઝાઈ ગયા છે એને આ અપૂર્વ તત્વ, અપૂર્વ એટલે કે આ પૂર્વે ક્યારે પ્રાપ્ત નથી કર્યું એવું તત્વ કેવી રીતે સમજાશે? જેને તત્વનો લાભ થાય છે, જેને તત્વની પ્રાપ્તિ થઈ છે, એને પોતાની જે બેહદ શાંતિ પોતાની અંદર જે પડી છે, એકવાર એને એનો સ્વાદ ચાખી લીધો છે પછી એ શાંતિ જાળવવાનું એને બળ પ્રગટે છે, એને પુરુષાર્થ પ્રબળ બને છે. વારંવાર તે સ્વભાવ તરફ જાય છે, સ્વભાવનો આશ્રય કરે છે, એને બીજે ક્યાંય ગોઠતું નથી, બહારથી નિરસપણો થઈ જાય છે. એને જે સુખ દશા એવી તે જાય નહીં. આ શાશ્વત સુખ કીધું, એ સુખ દશા એકવાર એનો સ્વાદ ચાખ્યો તેને ફરી ફરી તે ત્યાં જ જવાનો પ્રયત્ન કરે છે. તેને આ જે સુખ દશા એવી છે તે જાય નહીં. એવો સમ્યક જ્ઞાનનો મહિમા છે, એવો પોતાના સ્વભાવનો મહિમા છે. એકવાર તું તે બાજુ ગયરો, એ વન વે ટ્રાફિક છે, પછી તારે સંસારમાં રહેવું હશે તો પણ તું નહીં રહી શકે. જેણે સદગુરુ સમાગમે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી, આત્મજ્ઞાન મેળવ્યું છે, જેને પોતાની પાત્રતાથી, પોતાની ઉપાદાનની લાયકાતથી સાચું જાણ્યું કે સદગુરુ આવા હોય, સત્ય માર્ગ જાણ્યો, સતને કહેવાવાળા સદગુરુનો યોગ કર્યો, એની પ્રાપ્તિ કરી, એને જાણ્યા ઓળખા, એણે પોતાનો પુરુષાર્થ લાવીને સદગુરુને ઓળખા, સદગુરુએ રસ્તો બતાવ્યો. એ મોઢા સુધી કોરિયો આપે, ચાવવો તો આપણે પડે. માટે શું કહે છે? તેણે પોતાનો પુરુષાર્થ લાવીને
બીજડું વાવ્યું છે. બીજડું વાવવું તો આપણે પડે, તે વિધિ બતાવે. તમે કોઈ પણ ટીચર હોય એની પાસે મેથ્સના દાખલા કરાવો, એ એની મેથડ બતાવે અને એક્ઝામમાં જાતે કરવું પડે છે. અને કોઈ પણ એક્ઝામ, કોઈ પણ દાખલો આપે જાતે કરવો પડે સોલ્વ. એની વિધિ બતાવી, આ રીતે તું કર, તને જવાબ મળશે. આપણે નાના હતા ને તો તારો, ગુજરાતીમાં તારો મેળવતા હતા. જવાબ આવી જાય તો પાછળથી તારો મેળવી લે, પાછળ આપ્યો હોય જવાબ એની સાથે મેળવી લે. અને જો એ ન મળે તો સમજી કંઈક ખોટું છે. અને આપણે તો મૂળ તો શું છે, મનુષ્ય પર્યાયમાં એમાં પણ આ જે જૈન ધર્મ મળ્યો એમાં વાણી અને આત્મા આવી ગયો હોય તો એટલા બધા તર્કીલા છે કે બધી વસ્તુમાં તર્ક કરે, હોશિયાર છે. તો એને ઘણાને ન ખ્યાલ આવે, પાછળથી તારા ઉપરથી આગળ જાય, છેડેથી જાય. જેવી રીતે એબીસીડીમાં ઝેડ લખે અને પછી એ ઉધી જાય, ઊંધેથી ચાલુ કરે. કાંઈ પણ એમ કહે છે કે તારો પોતાનો પુરુષાર્થ લાવીને તને બીજડું પ્રાપ્ત થશે, બીજ ઉગશે. પરંતુ એ પહેલા એ કેવી રીતે પ્રાપ્ત થશે, વિધિ જાણવી પડશે. અને એ વિધિ સદગુરુ સમાગમે પ્રાપ્ત થશે. અને તે પોતાની પાત્રતાથી, પોતાની એવી ઉપાદાનની લાયકાત હશે તો નિમિત્ત મળી જશે, ગોતવા નહીં જવા પડે. જ્યારે તને તારા કાર્યની પ્રાપ્તિ થશે ત્યારે પાંચેય સમવાય હાજર હશે. જેને હવે જે સમ્યક દર્શન જેને પ્રાપ્ત છે એને ભવમાં રખડવા નહીં દે. જેને સમ્યક દર્શન જેને પ્રાપ્ત છે તેને ભવમાં રખડવાનું નહીં દે. એને જાજા ભવ નહીં હોય. સાયોગ સમ્યક દ્રષ્ટિ જે જીવ છે તે 66 સાગરોપમ સુધી એનું સમ્યક દર્શન રહે છે. જે ઔપસમિક સમ્યક દ્રષ્ટિ જીવ છે એકાંતર મુહૂર્ત સુધી રહે, પછી તે મિથ્યાત્વમાં પણ આવી શકે અને તે પુરુષાર્થ પ્રબળ કરીને તે સાયોગ સમ્યક દર્શન પણ પ્રાપ્ત કરી શકે. સાયિક સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે સાયોગ સમ્યક હોવું જરૂરી છે. અને જે સાયિક સમ્યક દ્રષ્ટિ જે જીવ છે એને વધીને આ રનિંગ અપર્યાયને ગણી તો 3 અથવા 4 ભવ મળે છે, એનાથી વધારે ભવ નથી મેક્સિમમ. તો પરંતુ ત્રણેય સમ્યક દ્રષ્ટિ વાળો જીવ ભવ્ય છે તેને નિશ્ચિતપણે મોક્ષની પ્રાપ્તિ થાય. વધારેમાં વધારે કિંચિત ન્યૂનતમ અર્ધપૂતગલ પરાવર્તન કારથી તે વધારે બહાર રહેતો નથી. એ આનંદ કારની સામે એક ટીપું છે, પરિત છે, મર્યાદિત છે. જેને આત્માની ઓળખાણ છે તે કુગુરુને ઓળખી લે. જેને પોતાના સ્વભાવની ઓળખાણ છે તે કુગુરુને ઓળખી લે છે. જે એમ કહે છે કે આત્મા બંધવાળો છે, જે એમ કહે છે આત્મા બંધવાળો છે, તો આત્મા તો અબંધ સ્વરૂપી છે. તો જે એમ કહે કે આત્મા બંધવાળો છે, 12મા ગુણસ્થાન સુધી તો પુણ્યની ક્રિયા કરવી જોઈએ, વ્યવહારની ક્રિયા કરવી જોઈએ, અને 13મા ગુણસ્થાને શુદ્ધાત્માનું જ્ઞાન થાય. ત્યાં સુધી શુદ્ધાત્માનું જ્ઞાન ન થાય, 12મા ગુણસ્થાન સુધી અજ્ઞાની કીધો. પરંતુ કઈ અપેક્ષાએ અજ્ઞાની કીધો હે? 13મા ગુણસ્થાનના કેવર જ્ઞાનની અપેક્ષાએ. અજ્ઞાની એટલે કેવર જ્ઞાન નહીં, એ પણ સમ્યક જ્ઞાની છે, પૂર્ણ જ્ઞાની છે, છતાં કેવર જ્ઞાનની અપેક્ષાએ એને અજ્ઞાની કીધો. હવે તે એમ કે 12મા ગુણસ્થાન સુધી પુણ્ય કરો, પુણ્યની ક્રિયા કરો, વ્યવહાર કરવો જોઈએ, 13મા ગુણસ્થાને શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય. માટે પહેલામાં પહેલું તો પુણ્ય કરવું જોઈએ. આત્મા કરવાથી આત્મા નહીં મળે. આ તો બધા ભાવલિંગી મુનિરાજો, એટલે કે આ બધા મુનિરાજ, એમને તો બહાર સંસાર છે નહીં, ગ્રસ્ત દશા છે નહીં, તો બોલ્યા રાખે આત્મા આત્મા આત્મા. એનાથી કે થોડી આત્માની પ્રાપ્તિ થશે? કેવી રીતે બધું મારું ચાલશે? તો કે આત્માની પ્રાપ્તિ આત્માથી જ થશે. કેમ કે આત્મા પોતાના આશરે, આત્મા એની અંદર 6 એકારક આવી જાય છે: કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ. અને આપણે વિપરીત માન્યતામાં આત્મા કરવાથી આત્મા નહીં મળે, અને આવી સૂક્ષ્મ વાતોથી કોઈ લાભ નહીં મળે. માટે અત્યારે તો શું કરી, પંચમકાર છે, અત્યારે તો મોક્ષની પ્રાપ્તિ નથી, અત્યારે તો વ્રત વૃષભ નારાયણ નથી, અત્યારે આવી સૂક્ષ્મ વાત સાંભળીને શું કરવાનું, આગળ તો જઈ ન શકવાના. માટે અત્યારે પુણ્ય કરો, વ્યવહાર કરો, અને બસ સારા સંયોગોની પ્રાપ્તિ થાય. માટે આપણે તો જે કરતા એવા છીએ એમ કરવું.
આપણે જે અત્યાર સુધી કરતા હોય તે જ કરવું. દેહની ક્રિયા કરી થાય છે, દેહની ક્રિયા કરી શકાય છે. પુણ્ય વિના ધર્મ નથી, પુણ્ય વગર ધર્મ નથી. વિપરીત માન્યતામાં કુગુરુએ જે બતાવ્યું, સત્સમાગમ કરવો નથી. તત્વોની વાત અઘરી લાગે છે, કઠિન લાગે છે, શબ્દો અપરિચિત લાગે, અરુચિ થાય છે, અણગમો થાય છે. તો કે દેહની ક્રિયા કરી શકાય છે, પુણ્ય વિના ધર્મ નથી, એવું જે કહે છે તે ગુરુ નથી, સાચા ગુરુ નથી, તે કુગુરુ છે. અને જે મુમુક્ષ જીવ છે, જે આત્માર્થી જીવ છે, તે તેને ગુરુ નહીં માને, તેને ઓળખી લેશે. એકવાર મુમુક્ષને શ્વાનો અનુભવ થઈ જાય પછી સંત બીજ પલટે નહીં, ભલે જાય જુગ અનંત, ઊંચ નીચ ઘર અવતરે તો એ સંતનો સંત. શું કીધું? એકવાર શ્વાનો અનુભવ થઈ જાય, એકવાર અનુભૂતિ થઈ જાય પછી એની શ્રદ્ધા નહીં ડગે. પડવાવાળા જીવની તો પૂજ્ય ગુરુદેવ શ્રી વાત જ નહોતા કરતા. એની શ્રદ્ધા ક્યારે નહીં ડગે. સંત બીજ પલટે નહીં, ભલે જાય જુગ અનંત. એટલે એકવાર જેમ તેમ કરીને પણ જે સત્સમાગમ જાળવી રાખે છે તે જીવને ધર્માત્માના ચરણ સેવ્યા પછી કદાચ વિરાધ ના થઈ જાય. ફરીવાર સમજવા જેવું છે. એકવાર જેમ તેમ કરીને, જેમ તેમ એટલે અથાગ પ્રયત્ન કરીને, જેમ તેમ એટલે આડું અવરું કરીને નહીં, જેમ તેમ એટલે ખૂબ અથાગ પ્રયત્ન કર્યા અને પછી જે સત્સમાગમ જે મળ્યો છે એને પણ તે જાળવી રાખે છે. ગમે એટલી પ્રતિકૂળતા આવે તો પણ તે સત્સમાગમને તે જાળવી રાખે છે, એમાં ક્યારેય કાપ નથી કરતો. તે જીવને ધર્માત્મા જ્ઞાની પુરુષો, સમ્યક દ્રષ્ટિ પુરુષોનું ચરણ સેવું એટલે કે એમને કહેલા માર્ગ ઉપર ચાલ્યા, એમનું ચરણ સેવું એટલે એમની આજ્ઞાનું પાલન કર્યું. પછી કદાચ એનાથી વિરાધ ના થઈ જાય, પૂર્વે કરેલા પરિણામોને આધીન એવો ઉદય આવી ગયો તો એને વિરાધ ના થઈ જાય, ભૂલ થઈ જાય, તો એના ફળ સ્વરૂપ એને કદાચ નિર્ધન કુળમાં જન્મ પણ લેવો પડે. નિર્ધન કુળની અંદર જન્મ લેવો પડે, પણ છતાં અલ્પ ભાવમાં તેનો મોક્ષ અવશ્ય થાય છે. કેમ? એકવાર સ્વભાવનો અનુભવ કરી લીધો છે. શું કીધું? એકવાર સ્વભાવનો અનુભવ થઈ ગયો પછી કે સંત બીજ પલટે નહીં, ભલે જાય જુગ અનંત, ઊંચ નીચ ઘર અવતરે. નીચ કુરમાં પણ જન્મ લે, નિર્ધન કુરમાં પણ, નિર્ધન જગ્યાએ પણ જન્મ લે, ગરીબ ઘરમાં જન્મ લે, તો એ સંતનો સંત, તો પણ એનો મોક્ષ અવશ્ય થાય છે. કદી વધારે ભૂલ કરી હોય, હજી એનાથી પણ કદાચ વધારે વિરાધ ના થઈ ગયો હોય, કદાચ વધારે ભૂલ થઈ ગઈ હોય તો એના ફળ સ્વરૂપે નરકમાં જાય, નિગોદમાં પણ જાય. સમય દ્રષ્ટિ જીવ નિગોદમાં જઈ શકે પોતાના સ્વભાવની વિરાધ ના થવાથી. એટલે કે પોતાનો પુરુષાર્થની નબળાઈને કારણે ચારિત્રમોનિયનો ઉદય આવ્યો, શ્રદ્ધા વિપરીત થઈ અને મિથ્યા દર્શન થયું અને એના ફળ સ્વરૂપે તે નિગોદમાં પણ જઈ શકે. પરંતુ કાર મર્યાદિત થઈ ગયો, કિંચિત ન્યૂનતમ અર્ધપુદ્ગલ પરાવર્તન, એનાથી વધારે તે બહાર રખડતો નથી. મહાવીર સ્વામી ભગવાનનો ખ્યાલ હશે, એમને ક્યારે થયું હતું સમ્યક દર્શન? બોલો. આજ એમનો દિવસ છે, જન્મ કલ્યાણ દિવસ, એમનો શાસનકાળ ચાલી રહ્યો છે. આપણા જેટલું જ હાઈટ હતી, અત્યારનું જે આયુષ્ય એવું જ આયુષ્ય હતું. 72 વર્ષનું આયુષ્ય, 42 વર્ષે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું, 30 વર્ષ સુધી કેવળ જ્ઞાન દશામાં રહ્યા. આ મહાવીર સ્વામી ભગવાન, એ મહાવીર સ્વામી ભગવાનને ક્યારે પહેલી વાર આત્માની અનુભૂતિ થઈ હતી? બોલો જયંતિભાઈ, અમિતાબેન, નિકુંજભાઈ. આપણે આવી ગયું સ્વાધ્યાયમાં. અહીંની વાત નથી કરતો, એમને સમ્યક દર્શન ક્યારે થયું? એ બીજી વાર થયું. બરાબર તમારી વાત. 10મા ભવે અત્યારથી મહાવીર સ્વામી ભગવાનનો જન્મ થયો એના આગલા 10મા ભવે સિંહ પર્યાયમાં થયું, પરંતુ એનાથી પણ આગળ સમ્યક દર્શન થયું હતું.
ત્રિપુષ્ટ નારાયણ હતા મહાવીર સ્વામી ભગવાન. ખ્યાલ છે ને ત્રિપુષ્ટ નારાયણ? કેમ કે 63 સલાકા પુરુષના બદલે 59 જ સલાકા પુરુષ છે. કેમ કે 4 વસ્તુનો લોપ થાય. નારાયણનો લોપ થયો કેમ કે એમણે ડબલ પદવી ધારણ કરી, 2 ડિગ્રી લઈ લીધી, એક નારાયણની લીધી ને એક તીર્થંકરની પણ લીધી. અને ચક્રવર્તી અને તીર્થંકર એવા 3 ભગવાન છે. કામદેવ નથી વાત આવતી, કામદેવ મહાપુરુષમાં જાય. તો કે આપણે કહી છીએ ને 59 મહાપુરુષ છે 63 બદલે. તો એ મહાવીર સ્વામી ભગવાન જ્યારે ત્રિપુષ્ટ નારાયણ હતા ત્યારે એમને સમ્યક દર્શન થયું તો ભમી ગયું. પાછી 10મી પર્યાય જે સિંહની આવી ત્યારે પાછું સમ્યક દર્શન થયું. અને 10 ભવ કર્યા અને પછી એમને થતા એ અનંતકાળની સામે તો મર્યાદિત થઈ ગયો. નિર્ધનકુરમાં પણ જન્મ લેવો પડે, નરક નિગોદમાં પણ જવું પડે છે. પણ પુરુષાર્થી હોવાથી આત્મગુણની પૂર્વ ઉર્જતા તે પ્રગટ કરે છે, પરંતુ તે પુરુષાર્થ એનો પ્રબળ ઉપડે છે અને તેની શુદ્ધિની પ્રાપ્તિ કરે છે. પરંતુ અહીં અત્યારે એ વાત નથી. અહીં તો શું છે, આત્માર્થીના લક્ષણ શું છે કે તે મિથ્યાત્વી કુગુરુમાં અટકે નહીં. તે ક્યારેય મિથ્યાત્વી કુગુરુમાં અટકશે નહીં. કોઈ પ્રસંગની અંદર તે મૂંઝાતો નથી કે એમ જ થવાનું છે. ક્રમબદ્ધ પર્યાયમાં લખેલું છે. ગમે એટલી પ્રતિકૂળતા આવે તો એ ક્યારેય પણ આકુર વ્યાકુર નહીં થાય. કેમ કે ખબર છે કે જે થવાનું એ જ થવાનું છે. પ્રયત્ન બધા કરે પરંતુ જે કાર્ય જેમ થવાનું એમ જ થાય છે. તે માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહે, એને બેજ્ઞાન વર્તે છે. આ સમયે આમ જ થવાનું છે. કદાચ મારું ખરાબ થવાનું હશે તો પાપ કર્મ ઉદય રૂપે હશે અને ત્યારે આવી રીતે કોઈ નિમિત્ત થશે તો એને તેના પ્રત્યે દ્વેષ નહીં થાય. પૂજ્ય ગુરુદેવશ્રીને જ્યારે પરિવર્તન કર્યું, આજે એમનો પરિવર્તન દિવસ પણ છે સાથે, તો પરિવર્તન કર્યું એ પછી ઘણા એમના વિરોધીઓ ઘણા બધા એમને હેરાન કરવાના પ્રયત્નો કર્યા. પૂજ્ય ગુરુદેવશ્રી જ્યારે વિહાર કરીને નીકળતા તો પથ્થરમારો પણ થયેલો છે. છતાં પૂજ્ય ગુરુદેવશ્રી કહેતા એક સમયની પર્યાયમાં ભાન ભૂલેલો ભગવાન આત્મા છે. આવા ગુરુના શિષ્ય છે અને આપણે રાગ દ્વેષ કરી છે. આત્માર્થી ક્યારેય ઊંધું ગ્રહણ કરતો નથી. આત્માર્થી જીવ હોય તે ક્યારેય ઊંધી વાતને ગ્રહણ નથી કરતો. વિરોધ રહિત એટલે અવિરોધપણે જેમ છે તેમ સૌરું જોવે છે. હવે જે સાચો આત્માર્થી જે છે, સાચી દ્રષ્ટિના જ્ઞાન સહિત તે ગુરુનું મહામાન ગાયા કરે છે. એ ગુરુનો ઉપકાર ભૂલી શકતો નથી. એનો પ્રતિ ઉપકાર આપવામાં તે અસમર્થ છે. એમ બતાવનારી ગાથા પદ બતાવે છે શ્રીમદજી. પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર, ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર. મુમુક્ષને સત પામવાની સાચી ધગસ હોય છે. જે મુમુક્ષ છે, જે મોક્ષનો અર્થી જીવ છે, એને સાચો પામવાની સાચી ધગસ, જિજ્ઞાસા તાલાવેલી એને ઘેલસા હોય છે. એને મરણ પણ આવે તો મરણને પણ શરણ થઈને તે સાચું સમજવાનો પ્રયત્ન કરશે. મકોડાનું એક્ઝામ્પલ લો. મકોડો છે એને ગોળનો રવો પીડ્યો હોય, કટકો પીડ્યો હોય, મકોડો વારંવાર ત્યાં જવાનો, એને ગોળનો સ્વાદ ચાખી લીધો, પછી તે ત્યાં જઈને ચોંટીને મરી જાય પણ જશે તો ત્યાં જ. તેમ એકવાર જેને સ્વભાવની અનુભૂતિ થઈ અને એકવાર જેને સતને જાણવાની જિજ્ઞાસા ઉત્પન્ન થઈ, તે ફરી ફરી ત્યાં જ જવાનો પ્રયત્ન કરશે. તેનો પુરુષાર્થ પણ તે જ રીતે ઉપડશે. તે ક્યારેય કુરગુરુની અંદર નહીં અટકે, તે ક્યારેય કુગુરુમાં નહીં અટકે. એ તો કેવા છે, પથ્થરની નાવ જેવા છે. એ તો ડૂબશે પણ આપણને પણ ડૂબાડશે, માટે ત્યાં નહીં અટકે. અને જેના વડે સાચી સમજણ થઈ છે એ ઉપકારી છે, એના માટે એનો ઉપકાર પણ ક્યારેય નહીં ભૂલે. આપણે ક્યારે પણ પૂજ્ય ગુરુદેવશ્રીનો ઉપકાર ન ભૂલી શકીએ, નહીતર આપણે પણ ક્રિયાકાંડમાં હોત. અહીં જે આપણો એરિયા છે એ બધા ક્રિયાકાંડમાં જ હતા. આપણે બધા બીજા ધર્મોમાંથી આવેલા છીએ. અને જે મૂળ દિગંબર હતા એમના શાસ્ત્રો છે
પણ એમને ક્યારે શાસ્ત્રનું વાંચાય એ પણ ક્રિયામાં અટકેલા હતા. એ મુનિ પાસે જ રહેતા હતા. આમને બધું બહાર ખુલ્લું કર્યું તો કે એવા ગુરુનો ઉપકાર ક્યારેય નહીં ભૂલી શકે, એને પરમ ઉપકારી ગણી છે. જે ગુરુએ આપણી ભવ કટી કરી છે, ભવનો અભાવ કરવાની વિધિ બતાવી છે, એનો ઉપકાર ક્યારેય નહીં ભૂલી. અને જે ગુરુએ ભવકટી પોતે કરી છે તેની સમીપમાં રહેલા પૂજ્ય ગુરુદેવશ્રીએ ભવકટી કરી છે. જે એમના છે ભવ 3-4 ભવ, જે એનાથી વધારે ભવ નથી, તેમણે ભવકટી કરી માટે તેમના સમીપમાં રહેલા, એટલે એમણે કહેલી વાતને અનુસરનારા એવા પાત્ર શિષ્યને એ ઉપાદાનની લાયકાતવાળાને ભવકટી હોય જ. એને પણ બહુ જ ઓછા હોય. ગુરુનો મોટો ઉપકાર માને એ કે જેણે લોકોત્તર માર્ગ બતાવ્યો, મોક્ષ માર્ગ બતાવ્યો, સાચા સ્વરૂપની પ્રાપ્તિ કરવાની વિધિ બતાવી. એ એમ ન માને અમારા પાત્રતાથી તે નિમિત્ત થયા. તેમાં ક્યારેય અવિનય ન હોય, એનામાં અવિવેકપણું ન હોય. એવું નથી બોલતો કે એમ ન માને કે અમારી પાત્રતાથી તે નિમિત્ત થયા. થયું છે કાર્ય પાત્રતાથી, તારી પોતાની યોગી ઉપાદાનની લાયકાત હતી, પરંતુ તે ક્યારેય નિમિત્ત નો, એટલે કે સાચા દેવગુરુ શાસ્ત્રનો ઉપકાર નથી ભૂલતા. એનામાં એટલી નિર્માણતા હોય છે. માટે એવું ન કરે ક્યારે હું થોડો વિનય કરું. થોડો વિનય કરવાની વાત નથી, તેને પૂરેપૂરો વિનય વિવેક હોય છે. પૂજ્ય ગુરુદેવશ્રી પણ સિમંદર ભગવાનની ભક્તિ કરતા દેખાય અને પ્રવચનમાં બોલે કે ભગવાનની ભક્તિ કરવી તે બંધનું કારણ છે. અને થોડી જ વારમાં પ્રવચન પૂરું થઈને એ પણ સિમંદર ભગવાનની ભક્તિ કરતા દેખાય. પરંતુ ત્યાં તેમના અભિપ્રાયમાં પડ્યું છે આ શુભ ભાવ છે તે બંધનું કારણ છે, તે જ્ઞાતા દ્રષ્ટા રહે છે, તેને તે હેય ગણે છે. પરંતુ એ રસ્તામાં આવે છે અશુભથી બચવા માટે. અને જ્ઞાનીઓનો એમને પણ વિનય વિવેક છે એમના ગુરુઓનો. તો કે એમ ન માને કે અમારી પાત્રતાથી તે નિમિત્ત થયા માટે થોડો વિનય કરવું, એવું ક્યારેય ન વિચારે. પુણ્ય પાપ દેહાદિ જડની ક્રિયા મારામાં નથી. આત્મા તો કેવો છે, પૂર્ણ જે છે, કૃતકૃત્ય છે, તે જ્ઞાતા દ્રષ્ટા છે, તે સાક્ષી ભાવે છે, તે મધ્યસ્થ ભાવે છે. આમ જ છે આત્મા, આ જ સ્વરૂપ છે. એમ રાગથી ભીન પડીને પોતાના સ્વરૂપને જાણ્યું. અનંત કાળમાં એને ક્યારેય આ સ્વરૂપને જાણ્યું નથી, એવું અપૂર્વપણે એને સમજાણું. પોતાની પાત્રતાથી જાણ્યું, છતાં લાયક શિષ્ય. જાણ્યું એ પોતાની પાત્રતાથી, પોતાની ઉપાદાનની લાયકાતથી. બાકી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન 45 વર્ષ સુધી સાંભળ્યા પછી જો જે દ્રવ્ય ગુણ પર્યાય અથવા તો કોઈ પણ વસ્તુ હજી તત્વની અઘરી લાગે તો એ શું સમજવું, એ નક્કી કરો આપણી રુચિ ક્યાં છે. તો છતાં લાયક શિષ્ય જ્ઞાની ગુરુ પ્રત્યેનો ક્યારેય આદર ન ચૂકે. એ ક્યારેય આદર ન ચૂકે. એ 45 વર્ષમાં જે લાયક જીવ હતા તે લાયક જીવ એમનો ક્યારેય એનો વિનય વિવેક નહીં ચૂકે. પૂજ્ય ગુરુદેવશ્રીની જય બોલાવો એ વિનય વિવેક નથી, એમણે કહેલા માર્ગ ઉપર ચાલો એ વિનય વિવેક છે. ઘડી પણ ઉપકાર ન ભૂલે અને કે તમારી ચરણ કમળની સેવાથી મને સમ્યક જ્ઞાન, અપૂર્વ જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે, એવો વિનયપૂર્વક તેમનું બહુમાન કરે છે. એમાં એના પોતાના ગુણોનું પણ મહામાન થાય છે. એને જે પવિત્ર નિર્દોષતાનું ભાન થયું, જે અનંત કાળમાં અનેક સાધનો કર્યા પરંતુ એનાથી એને એના તત્વની પ્રાપ્તિ નથી થઈ, તે ગુરુ આજ્ઞાથી, એટલે ગુરુએ કહેલા માર્ગ અને તે કહેલા માર્ગની આરાધના વડે એને અલ્પકાળની અંદર તે પ્રાપ્તિ થઈ સમજાણું. તેથી એ કહે છે કે ધન્ય છે આ ગુરુને, ધન્ય છે આ પ્રભુ કે આપે મને આત્મા આપ્યો. કોઈ આપી ન શકતું, પણ એમને આત્મા હથેળીમાં આવીને દેખાડ્યો, આવો આત્મા છે, આ તારું સ્વરૂપ છે, આ વિધિ છે તેને પ્રાપ્ત કરવાની. તેથી હું તમારા ચરણાધીન વર્તું છું. આવે એને સ્તુતિમાં પણ શું કરે, તીતો પ્રભુએ આપીયો વર્તું ચરણાધીન, દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દીન. તેથી ધન્ય છે પ્રભુ, આપ મને આત્મા આપ્યો, તેથી તમારા ચરણાધીન વર્તું છું. આનંદ ગણજીએ બહુ સરસ એક વાત કીધી છે. નિર્મળ ગુણમહી રોહણ બુધરા મુનિજન માનસ હંસ જિનેશ્વર
ધન્ય તે નગરી, ધન્ય વેરા ઘડી, માત પિતા કુર વંશ જીનેશ્વર, ધર્મ જીનેશ્વર ગાઉ રંગ શું. ધર્માત્મા જે કુરમાં અવતરા તે કુરને પણ, તે કુર પણ કેવું છે? ધન્ય છે. એ આસનને પણ ધન્ય કીધું, એ ગામને, નગરને, દેશને પણ ધન્ય કીધું. આખું જગત આપના દર્શનથી ધન્ય છે. આપના એક દર્શન, મુખારવિંદના એક દર્શનથી પણ આખું જગત ધન્ય છે. એમ કહીને પોતાનો ભાવ વધારી પોતાનો પુરુષાર્થ ઉપાડે છે. એમ કરી પોતાના સ્વભાવનો બર પ્રગટાવે છે. પોતાની ભાવની ખાતર સહજ આનંદ આવતા જળમાં પણ ઉપકાર તે નિક્ષેપે છે. પોતાના સ્વભાવની ખાતર સહજ એને આનંદ આવ્યો તો જળમાં પણ તે ઉપકાર નિક્ષેપે છે. જે બહારના અરિયંત ભગવાન જે બિરાજમાન છે, નામ નિક્ષેપે, સ્થાપના નિક્ષેપે, એમાં પણ તે ઉપકાર નિક્ષેપે છે. આવી રીતે પોતાની ગુણમાં અનંતી અનંતી નમ્રતા અને સમ્યક વિવેક પ્રગટો છે. તેથી જ્યાં દેખે ત્યાં શ્રી ગુરુની કૃપા દેખે. તે ગમે ત્યાં તે શ્રી ગુરુનો જ બહુમાન એને આવે છે અને આવવું જ જોઈએ. તેમના ઉપદેશથી પોતાના સ્વરૂપની સંભાળ દરકાર ખેવના કેમ કરવી તે રીત સમજાણી. તેવા પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર. સ્વચ્છંદે શાસ્ત્ર વાંચવા બેસે તો શંકા જ થવાની છે. જો એને સત સમાગમ નહીં થાય, પોતાનો સ્વચ્છંદપણે શાસ્ત્રને વાંચવા બેસશે તો તે શાસ્ત્ર શસ્ત્ર બનતા વાર નહીં લાગે. એને શંકા જ ઉત્પન્ન થશે. શાસ્ત્ર આદિથી જે સમાધાન થઈ શકવા યોગ્ય નથી તે ગુરુ ગમે સમજાય છે. કેમ કે તે અપેક્ષાઓથી ભરેલા શાસ્ત્રો બધા અનેકાંતથી ભરેલા, અપેક્ષાઓથી ભરેલા, નહીઓથી ભરેલા છે. તે સ્વચ્છંદે નહીં સમજાય, તે ગુરુ સમાગમે સમજાય છે, જણાય છે. જો શ્રી ગુરુ વિના માત્ર શાસ્ત્રથી જ જો આત્મજ્ઞાન થતું હોય તો પોતાનો મોક્ષ થવો જ જોઈએ. તો ઘણા લોકોએ ઘણા બધા શાસ્ત્રોનું વાંચન કર્યું તો તેમને મોક્ષની પ્રાપ્તિ થવી જોઈએ. પોતાનામાં સુપાત્ર દશા પ્રગટે ત્યારે શાસ્ત્ર ઉપકારી કહેવાય. ત્યારે સમયસાર તે નિમિત્ત રૂપે કહેવાય છે. પોતાની એ સમયની યોગ્યતાથી એ દશા પ્રગટપણું, દશાની અંદર સ્વભાવની પ્રાપ્તિ થાય ત્યારે તે શાસ્ત્ર ઉપકારી કહેવાય. પણ તેથી પ્રથમ શાસ્ત્ર ન વાંચવા એમ કીધું નથી. એનો અર્થ એમ નથી કીધું શાસ્ત્ર ન વાંચે. શાસ્ત્રોનું વાંચન કરવું જોઈએ, પરંતુ તે પરલક્ષી જ્ઞાન છે, એનાથી આત્માની પ્રાપ્તિ નહીં થાય. એમણે કહેલા માર્ગ ઉપર, શાસ્ત્રમાં બતાવેલા માર્ગ ઉપર ચાલીને આપણે આપણા સ્વભાવ તરફ ધરવાનો પ્રયત્ન કરશું તો આપણને આપણા આત્માની પ્રાપ્તિ થશે. આપણે પણ આપણા સ્વભાવ ઉપર ધરીને આપણે પણ શીઘ્ર ને શીઘ્ર પર્યાયમાં સ્વભાવની રચના કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું એક તો પૂરું કરું. જય જિનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. જયંતિભાઈ. નમો રેંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો અયરણમ નમો અવજાણમ નમો લય સહસાવણમ ચત્તારી મંગલમ હરિયંત અમંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મો મંગલમ ચત્તારી લઘુત્તમ હરિયંત લઘુત્તમ સિદ્ધા લઘુત્તમ શાહુ લઘુત્તમ કેવલી પંતો ધર્મ લઘુત્તમ ચત્તારી શરણ ભજામી હરિયંતે શરણ ભજામી સિદ્ધે શરણ ભજામી શાહુ શરણ ભજામી કેવલી પંતો ધર્મ શરણ ભજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો, જય હો.